હાય ગાઈઝ, બપોરનો સમય થયો છે તો બપોરના મેળાની પણ એક ઝલક તમને બતાવી દઉં. ચાલો આપણે મેળામાં જઈએ. અમે અમારા ફેમિલી સાથે હવે મેળામાં જઈએ છીએ અને તમને પણ બપોરનો નજારો બતાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો અને વચ્ચે વચ્ચે કોમેન્ટ કરતા રહેજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ભર બપોરના ભરચક મેળામાં આપણે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મેળામાં લોકો આવી રહ્યા છે. મેળામાં ખૂબ ભીડ જામી છે. તમે જોઈ શકો છો કે ભરચક મેળો ભરાઈ ગયો છે અને હવે સાંજ સુધી વધારે પ્રમાણમાં લોકો અહીંયા દર્શન કરવા આવશે અને મેળાની મજા માણવા આવશે. તો વિડીયોમાં બન્યા રહેજો અને ફરીથી આપણે થોડી જ વારમાં મંદિરના દર્શન કરવા ફરીથી તમને બતાવીશ કે મંદિરમાં પણ કેટલી ભીડ છે. તો ચાલો હવે આપણે મંદિરમાં જઈએ. જય ગુરુદેવ મિત્રો, બપોરનો સમય થયો છે અને તમે જોઈ શકો છો કે ભક્તોનું મેળામાં ઉમટ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો ઉમેદપુરી બાપુના દર્શને આવી રહ્યા છીએ. ખૂબ ભીડ જામી છે. લોબી લાઈન પણ લાગી છે દર્શન કરવા. તમે જોઈ શકો છો ગુરુજીના આશીર્વાદ લેવા માટે અહીંયા દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે. આજે ગુરુ પૂર્ણિમા છે. મિત્રો તમે જોઈ શકો છો કે મંદિરમાં પ્રયાગપુરી બાપુના એટલે કે ગુરુજીના આશીર્વાદ લેવા ભક્તોની ખૂબ મોટી ભીડ જામી છે અને ખૂબ મોટી લાઈનમાં અહીંયા લોકો દર્શને આવે છે, ગુરુજીના દર્શન કરે છે અને આશીર્વાદ મેળવે છે. તો તમે પણ સાથે બોલજો જય ગુરુદેવ, જય ઉમેદપુરી બાપુ અને વિડીયોમાં કોમેન્ટ કરતા રહેજો.
આજે ગુરુ પૂર્ણિમા છે તો નાગ દેવતા પણ અહીંયા દર્શન દેવા આવ્યા છે. ભક્તો અને મહંતો એવું માને છે કે હમણાં થોડા સમય પહેલા પરમ પૂજ્ય રામપુરી બાપુ બ્રહ્મલીન થયા હતા, તો એ પણ હોઈ શકે. આજે ગુરુ પૂર્ણિમા છે તો એ પણ નાગ દેવતા રૂપે અહીંયા દર્શન દેવા આવી શકે છે. બ્રહ્મલીન પરમ પૂજ્ય રામપુરી બાપુ આજે પણ ભક્તોના દિલોમાં ગુરુજી રૂપે જીવતા છે. રામપુરી બાપુ બ્રહ્મલીન થયા છે, પરંતુ એમનું નામ લોકોના દિલોમાં હજુ પણ જીવતું છે. ઉમેદપુરી બાપુના ભક્તો અહીંયાથી બાપુના ફોટા, કિચન, સ્ટીકર વગેરે અહીંયાથી ખરીદી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. જય ગુરુદેવ. સવારના વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે અહીંયા આવતા શ્રદ્ધાળુઓ, ભક્તો અને સાધુ સંતો માટે અહીંયા મંદિરમાં ભોજન પ્રસાદીનું પણ આયોજન કરેલું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ભક્તો ખૂબ મોટી સંખ્યામાં પ્રસાદી લઈ રહ્યા છે. વરસાદનું વાતાવરણ હોવાથી લોકો અહીંયા જ્યાં જગ્યા મળે ત્યાં પ્રસાદી લઈને ભોજન કરવા બેઠા છે. તમે જોઈ શકો છો કે ખૂબ સરસ અહીંયા ભોજન પ્રસાદીનું આયોજન કરેલું છે અહીંના સ્વયંસેવકો દ્વારા. મંદિરમાં ગંદકી ન થાય એટલે ભોજન પ્રસાદી લીધા પછી ખાલી ડીશો મૂકવા માટે અહીંયા ટોલી મૂકેલી છે. તમે જોઈ શકો છો કે આખી ટોલી ડીશોથી ભરાઈ જાય છે. જય ગુરુદેવ બોલતા જાઓ અને ભોજન પ્રસાદી લઈને આગળ વધો. હવે ફરીથી આપણે મેળામાં જઈએ. આમ તો જો લે વંચો બાજુ બેટા. સામે મોટી ચકડોળો પણ આવેલી છે, તો અમે પણ હવે મોટી ચકડોળમાં બેસવા જઈએ. હું, મારો દીકરો શિવરાજ અને મારો ભાઈ આકાશ અમે મોટી ચકડોળમાં બેસી ગયા છીએ. હવે તો હવે મોટી ચકડોળની મજા માણીશું. અમારા મિત્ર કીટ અને ભૂરો પણ સાથે ચકડોળમાં બેસેલા છે. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ રહ્યો છે, તો વરસાદની મોજમાં ચકડોળની મજા માણી રહ્યા છીએ અમે.
કઈ ખર્ચ કરવો પડે એક વખત વાર મેળાની મોજ પ્રધાનભાઈ મેળાની મેળામાં અહીં સરસ મજાની એક ગેમ આવેલી છે. તમે જોઈ શકો છો કે 20 રૂપિયાનો એક દડો અને એક દડામાં 5 પાલો પાડવાનો છે. જે પણ આ 5 પાલો પાડે એને 100 રૂપિયા મળે છે. આપણે જોઈએ આ ભાઈ એક દડા વડે 5 પાલો પાડી શકે છે કે નહીં, કે 100 રૂપિયા જીતે છે કે નહીં. મેળામાં આજે વરસાદ આવ્યો. જે વરસાદવાળા દ્રશ્યો તમે જોઈ શકો છો કે પાણી થઈ ગઈ છે, છતાં પણ પબ્લિક મેળાની મોજ માણી રહી છે. શું કરવાનું એટલે હું આ દડીમાં જેવું આ બધા કોલમ સિંગલ ભરવા બધા પણ અમે એક આવે તો 50 રૂપિયા એકમાં બે ના દેજો આ છે મારી શિવાંગી. એ પણ બાળકો સાથે જમ્પિંગમાં કૂદી રહી છે, ખૂબ મજા કરે છે અત્યારે બાળપણમાં. હવે તમને મંદિરના ધાબા પરથી આખા મેળાનો નજારો બતાવીશ કે આખો મેળો મંદિર પરથી કેવો દ્રષ્ટિમાન થાય છે. તમે જોઈ શકો છો. વરસાદ આવીને બંધ થઈ ગયો છે. પબ્લિક પૂરજોશમાં મેળાનો આનંદ માણવા અને ઉમેદપુરી બાપુના દર્શનાર્થે આવી રહી છે. ફૂલ ભરચક મેળો ભરાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો.
બપોરના મેળામાં ખૂબ ભીડ જામેલી તમે જોઈ શકો છો. અહીંયા મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા અને મેળો માણવા આવી રહ્યા છે. હવે અમે ઘરે જઈએ છીએ અને સમી સાંજનો ઢળતા મેળાનો વિડીયો અલગથી મૂકીશું. તો અમારા વિડીયોને લાઇક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી શકે.